વચનામૃત ગઢડા પ્રથમ પાંચમું। टाइटल से ध्यानना आग्रहનું। स्वामीनारायण हरे संवत 1876 ना मागसर सुधी अष्टमी ने दिवस श्रीजी महाराज श्री गढ़ड़ा मध्य दादा खाचरना दरबार में विराजमान हता अने सर्व श्वेत वस्त्र धारण कर्या हता अने पोताना मुखारविंदनी आगळ परमहंस तथा देश देशना हरिभक्तनी सभा भराईने बेठी हती। पछी श्रीजी महाराज बोल्या जे राधिकाए सहित एवा जे श्री कृष्ण भगवान तेनु ध्यान करवू अने ते ध्यान करता मूर्ति हृदय ने विषे न देखाय तो पण ध्यान करवू, पण कायर थईने ते ध्यान ने मूकी देवू नहीं। एवी रीतना जे आग्रहवाळा छे तेनी उपर भगवाननी मोटी कृपा थाय छे अने एनी भक्ति करीने भगवान एने वश थई जाय छे। इति वचनामृतम गढ़ड़ा प्रथम प्रकरणनु पांचमु वचनामृत जेते थयुं। आमा ध्यान करवानी वात आवी। हवे जो एम कहीए के तमारे ऊभा ऊभा दररोज 100 माळा फेरववी छे फेरवानी तो तमे कहे कबूल। हाँ एम तमने कहीए के तमारे दररोज वड़ताल जेवुं मंदिर होय के गढ़पुर जूनागढ़ के कच्छ भुज धोलेरा आवा मंदिर राजकोटनु मंदिर छे सूरत अमदावाद आ बधा मोटा मोटा मंदिरों एवा महामंदिरों में तमारे रोज 100 प्रदक्षिणा करवानी। 1 महीनो वड़ताल में, 1 महीनो गढ़पुर में, 1 महीनो जूनागढ़ में, 1 महीनो राजकोट बधे 100 प्रदक्षिणा तो के सामे करशु। बराबर पछी एम कहीए तमारे 6 धामनी पदयात्रा करवानी वर्ष में तो तमे क्यों करशु। बराबर पछी एम कहीए कि एकादशीए तमारे निर्जड़ा पाणीनो 1 ग्लास पण पीवानो नहीं तो के तमे करशु। पण एम कहीए कि तमारे दररोज अर्धो कलाक ध्यान में बेसवानुं। केटलो? अर्धो कलाक ध्यान में बेसवानुं। स्वामी ई रेवा द्यो, ओલું બધું કરશું પણ આ રેવા દ્યો। ध्यान आटલું કઠણ છે લ્યો। અને આમાં પાછું શું કીધું કે આવી રીતે જે ધ્યાન કરે છે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની આ જે આ ભક્તિ છે ને ધ્યાન કરવાની ભક્તિ એને કહીને ભગવાન એને વશ થઈ જાય છે। 2 फायदा बताव्या, 2 लाभ। एक भगवान की मोटी कृपा थाय छे अने बीजो फायदो भगवान एने वश थई जाय छे। बोलो वश थई जावुं एटले एना आधीन। तमे कोईने वश थया हो तो जेने वश थया हो ने जेम के एम तमे करो। पछी तमने कोई वश थया होय अने तमे जेम कहो एम करे ए वश थया। बोलो भगवान एने वश थई जाय छे। जेम एकादशी छे ने आपणे एकादशी आपणे करीए छीए, आपणी एकादशी सरस मजानी होय छे। आपणी एकादशी खरेखरी होय छे। हाँ हाँ केवी मजा आवी जाय एवी
એ સરસ મજાનો. હવે તો આ એકાદશી એવી સરસ મજાની અપડેટ થઈ ગઈ છે ને. હા, એમાં ઓલી સરસ મજાની ઓલા સિંગોડાના લોટની પેટીસ બને, ભજીયા બને, પૂરી બને, ભાખરી બને, આ 2-3 પ્રકારના, રાજગરાનો લોટ, મોરૈયાનો લોટ, મોરૈયા એટલે હાંભો, પછી સિંગોડાનો લોટ, પછી ઓલો આફ્રિકામાં થાય છે મોગાનો લોટ થાય. હા, અને મોગાનો લોટ થાય અને કેળા, કાચા કેળા સૂકવી નાખે, ઝીણા પતિકા કરી, બરાબર, અને એનો લોટ બને, કેળાનો લોટ બને. હા, આ બધી તમે અહીંયા જાઓ ને, એટલે કેળાનો લોટ બને, સિંગોડાનો લોટ બને, રાજગરાનો લોટ બને, એટલે આમાં પૂરી બને. અરે ઓલા કે ઓલા ખમણ હોતી બને, અત્યારે મીઠાઈ બને, ઘણી બધી વાનગી બને. અને અત્યારે તો માણસો બહુ હોશિયાર થઈ ગયા, બરાબર, અને ભગવાન બધાને પૈસા ટકે સુખી કર્યા છે, એટલે એકાદશી હારામારી ઉજવે. 11 વસ્તુ હોય થાળમાં, એવી એકાદશી બનાવે. જો આપણે એમાં કઈ ના પાડતા નથી, જેને જેવું એકાદશી કોઈ કરે. કહેવાનું એમ છે કે એકાદશીનો મહિમા કેટલો કીધો છે, ધ્યાનનો મહિમા કીધો ને, એકાદશીનો મહિમા મારે એ કેવું છે. હા, કોટિક ગૌ કેરા દાન કરે, પણ નાવે તો લે ના લવની, આજ એકાદશી ઉત્સવની. કરોડ ગાયોના દાન કરે, કોટિક ગૌ કેરા દાન કરે, નાવે તોલે ના લવની, કરોડ ગાયોનું દાન કરે. એવો એકાદશીનો મહિમા કીધો. એક એકાદશી અને એક બાજુ કરોડ ગાયોનું દાન કરો, બરાબર. અને હજી એમાં કીધું એકાદશીના મહિમામાં, બરાબર, એટલો બધો મહિમા ગાયો છે, એકાદશીનો મહિમા ગાયો છે, એકાદશીનો મહિમા ગાયો છે. ઉદ્ધવ પ્રમાણે, ઉદ્ધવજીએ જે એકાદશીનો મહિમા કીધો છે એ પ્રમાણે કીધું, બરાબર, બહુ મહિમા ગાયો. અને બ્રહ્માનંદ સ્વામીએ એ એકાદશીના કીર્તનમાં બધો મહિમા લખ્યો છે. હા, કેટલો કીધો જો. વચન પ્રમાણે કરે વ્રત, તેને ત્રાસ માટે રે મૃત્યુ ભવની. જો વચન પ્રમાણે જે વ્રત કરે છે તો એને જન્મ મરણનો ત્રાસ મટી જાય છે. હા, કરોડ વખત ગંગા નદીમાં સ્નાન કરે, કરોડ વખત. કેટલી વખત? કરોડ વખત ગંગા નદીમાં સ્નાન કરે અને એક એકાદશી કરે. બોલો, તે તો નાયો કોટિક વાર જાહ્નવી. શું કીધું? હા, એ વ્રત કરે તે ધન્ય માનવી રે, એ તે તો નાયો કોટિક વાર જાહ્નવી રે, કોડે કોડે એકાદશી કીજીએ. આવો મહિમા કીધો છે એકાદશીનો, બરાબર. હવે આપણે એવી એકાદશી આપણે કરતા નથી. એવી જ રીતે ધ્યાનનો મહિમા કીધો છે, એવી જ રીતે ધ્યાનનો મહિમા કીધો છે, બરાબર. હા, ધ્યાન કરતા હશે ઘણા લોકો. આંખો બંધ કરે અને બેસે 5 મિનિટ 10 મિનિટ બસ, અને ભગવાનની મૂર્તિ તિલ ચિહ્ન સંભાળે, ભગવાનના 16 ચિહ્ન સંભાળે, ભગવાનના અંગો અંગમાં જે તિલ ચિહ્ન બતાવ્યા છે. અત્યારે તો આ શું કહેવાય, મોબાઈલ યુગ, કોમ્પ્યુટર યુગ,
એમાં ભગવાનના ક્યાં ક્યાં તિલ ચિહ્ન છે એ બધું બતાવતા હોય છે. ઘણી બધી સુવિધાઓ ધ્યાન ધરવાની આવી ગઈ છે. છતાંય મન સ્થિર કરી અને ધ્યાન કરવું ને એ અઘરી વાત છે. કેવી રીતે? તો એ પાછું બ્રહ્માંડ સામે કીધું. શું કીધું? હરિજન હોય તે હરિને ભજે રે, એ વ્રત એકાદશી તે કદી નવ તજે રે. મારે વાત કરવાની છે ધ્યાનની, અને અત્યારે હાલે છે આ વાત એકાદશી. બરાબર? શું કીધું? કે માયા જીવ ઈશ્વર ના જાણે મર્મને રે, એ રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને રે. રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને, પોતાને બ્રહ્મરૂપ માની અને પરબ્રહ્મની ઉપાસના ભક્તિ કરે. બરાબર? હવે જુઓ, એક વાત સરસ મજાની, બે વાત, એક ને બે વાત. ખોપાળાના હું નામ નહીં લઉં, કારણ કે આડાવડું કંઈક થઈ જાય ને, એટલે એક હરિભગત, અને એ ઉનાળાનો સમય, મંદિરના પગથિયા પાસે ઓસરે બેઠા છે માનસી પૂજા ધ્યાનમાં, અને ઉનાળાનો સમય હતો એટલે ઉપરનું જે વસ્ત્ર છે ને એને કાઢી પડખે મૂકી દીધું હતું, અને એવામાં સર્પ આવ્યો. ધીમે ધીમે આ વાત મેં કદાચ સાંભળી છે. બરાબર? હું નામ નથી લેતો સાહેબ. આવી અને સીધો એના શરીર ઉપર ચડ્યો, ઉપર આ ગળે વીંટાઈ ગયો અને ઉપર ફેણ કરીને બેઠો. બરાબર? છતાંય આ હાયલા ચેલા નહીં, કાંઈ નહીં, આ બ્રહ્મ સ્થિતિને પામી ગયેલા. એવો જ એક પ્રસંગ પાળિયાદમાં, પાળિયાદ ત્યાં મંદિર, મંદિરની બાજુમાં અવાવરું જગ્યા, અને મંદિરની અંદર ભાણાભાઈ કરીને એક સારા સત્સંગી એ ધ્યાન કરતા હતા. ધ્યાન કેવું? લોધિકાના અભ્યાસજી દરબાર બાપુ એના જેવું ધ્યાન. આનું 3-4 કલાક વહી ખબર ન પડે ધ્યાનમાં. હવે ધ્યાનમાં બેઠા હતા એક બાજુ, અને સામે આટલે દૂર બે સંતો બેઠા હતા. એક હતા પુરાણી ભક્તિ પ્રકાશદાસ સ્વામી, આપણે અવારનવાર વાત કરી છે, જીવીપી છારોડીમાં છે, અને બીજા હતા એમના ગુરુ ગઢપુર મંદિરના નારાયણ ચરણદાસજી સ્વામી, એ એમના ગુરુ. એ બે બેઠા હતા. એમાં પુરાણી સ્વામીની ઉંમર નાની, અને ધીમે ધીમે કાળોતરો સરકો મોટો એ આવ્યો અંદર, એટલે તરત એના ગુરુએ કીધું બોલશો નહીં કાંઈ કે. એને કીધું બોલશો, બોલે સ્વામી તો ગભરાઈ ગયા, નાની ઉંમર થાય ને ગભરાઈ ગયા. એટલે આ જોયા કરે બે ગુરુ ચેલો, અને સર્પ આવી અને ભાણભાઈના શરીર ઉપર ચડ્યો, ગળે વીંટાઈ ગયો અને માટે મોટી ફેણ કર્યો. કેટલી વાર એમ બેઠો રહ્યો, અને પછી થોડી વાર થઈ એટલે પાછો ધીમેથી ઉતરી અને જે બાજુ આવ્યો હતો એ બાજુ ચાલ્યો ગયો. બરાબર? પછી આ ધ્યાનમાંથી જાગ્યા, બપોરનો સમય થઈ ગયો. ત્યાર પછી ઠાકોર જાગે, પછી પૂછ્યું કે ભાણભાઈ આજ તમને આ ધ્યાનમાં કઈ વિક્ષેપ થયો તો કે? ના ના, મને કઈ વિક્ષેપ થયો નથી કે. બોલો, મને કાંઈ વિક્ષેપ નથી થયું, હું તો રોજદાસ નિયમ પર ધ્યાન ધરું છું કે. પછી પુરાણી સ્વામીના ગુરુએ વાત કરી કે આવી રીતે એક સર્પ આવ્યો અને તમારી ઉપર મને કાંઈ ખબર નથી કે. બોલો, કદાચ એમ કે ખોટા ખોટા એમ કે મને કાંઈ ખબર નથી, તો એ સર્પ માથે બેઠો ને કઈ રે ખરો? જાય કે ફૂફાળમાં આમ હેપતા જાય, ઊભા થઈ જાય ને, સર્પને આમ કાઢો કેટલું પ્રયત્ન કરે. આપણને તો મચ્છર આવ્યું હતું. બરોબર? આને કહેવાય રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને. આવો જ એક પ્રસંગ છે ધર્મ ધોરણધર આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ. બરાબર?
એ પૂજા કરવા બેઠા. આ જે અમે ઉપર ઓઢી છે ને ચાદર, એને ખેસ્યું પણ કહે, પછેડી કે ખેસ્યું કે બધું કે, એટલે ચાદર એ ખેતી રાખી છે. એમાં ખબર વગરનો લો કયો ને લો ઠાકરિયો વીછીઓ મોટો એ ચાદરમાં ચડી ગયેલો. પૂજામાં બેઠા, નાઈ ધોઈ આવી સીધે પૂજા ચાદર લઈ અને પૂજામાં બેસી ગયા, ઓઢી લીધી ચાદર અને માનસીમાં બેસી ગયા ધ્યાનમાં. અને ઓલો ભાઈ હો ચટાકા મારે. કોણ? વીછી, ઠાકરિયો. હા, પછી માનસી પૂજા પૂરી થઈ એટલે હળવેકથી ઉપર ઉઠેલું ખેસ્યું હતું ને એક બાજુ મૂક્યું અને સેવકને કીધું, આમાં જો તો કંઈક જીવડું લાગે છે કે. જોયું ને ત્યાં દૂર જઈને ખંખેર્યું ત્યાં તો વીછી નીકળ્યો. એ બાપજી આમાં તો મોટો આવો બધો વીછી કે. અને જોયું વહામાં જોવે ને લાલ ચોળ ચાંબુ પડી ગયેલું. બોલો, આને કહેવાય રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને બ્રહ્મની સ્થિતિને પામી ગયેલા. બે હજી કેટલા પ્રસંગ કીધા? ત્રણ. ચોથો કહી દો. ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ, વડતાલની બાજુમાં નાવલી ગામ છે. એ નાવલી ગામમાં મહારાજ શ્રી અને સદગુરુ સંતો પધારેલા અને પ્રેમી ભગતને વશ થઈ અને દૂધપાકની રસોઈ બનાવી હો. હા, વડાગરું મીઠું અને સાકરના ગાંગડા બે સરખા દેખાય. આવા દીવા અજવાળા કઈ હતા નહીં તેથી, એટલે એકદમ ઓળખાઈ જાય. અને ઘરની અંદર તો નાનો દીવો હોય, રસોઈ અને મીઠું રાખ્યું હોય અને સાકર રાખી હોય. બરાબર, વડાગરું મીઠું એટલે ગાંગડા હોય. સંતો પધાર્યા છે, મહારાજશ્રી પધાર્યા છે, રસોઈ આપે છે હરિભક્તો. એટલે દૂધપાકની રસોઈ એટલે મીઠું સાકર જાણી અને આપ્યું મીઠું અને ભાઈ દૂધપાક બનાવ્યો હો. આ હા હા હા. અને પછી ભગવાને થાળ ધરાયો. બધાની ઈચ્છા એવી હોય ને કે પેલા મહારાજને જમાડીએ, એટલે મહારાજશ્રી બેસાડે જમવા. કોને? રઘુવીરજી મહારાજને. હા, બિરાજમાન થયા. થાળ પીરસાનો, જેમાં દૂધપાક, જેમાં મહારાજે દૂધપાકનો એક ઘૂંટડો પીધો પણ મોઢાની રેખા બદલવા દીધી નહીં. બોલો, આપણે કદાચ ને એક ઘૂંટડો દૂધપાકનો આવો પીધો હોય, શું થાય? હા, પછી મહારાજથી તો એમને જમે છે દૂધપાક અને હરિભક્તોનો આગ્રહ હોય, મહારાજશ્રીને પીરસો, દૂધપાક પીરસો. આગ્રહ કરીને દૂધપાક જમાડ્યો અને રઘુવીરજી મહારાજ જમી ગયા હો. દૂધપાક મીઠું નાખેલો, અડધું મીઠું અડધું ખાંડ હોય તો વાંધો નહીં. આ તો પૂરેપૂરું મીઠું નાખેલો દૂધપાક હો. જમી ગયા, ચડવું કર્યા, જળપાન કરી અને પછી બોલ્યા. સંતોની પંક્તિ થઈ ને એટલે કે સંતો દૂધપાક લેશો નહીં કે. કેમ બાપજી? દૂધપાકમાં એ ભૂલથી મીઠું આવી ગયું છે કે. અર બાપજી, અમે તો તમને આગ્રહ કરે કે દૂધપાક જમાડ્યો કે. વાંધો નહીં, મહારાજ જયમાં, અમે જયમાં, હવે તમે જમશો નહીં કે. બોલો, આ બધી બ્રાહ્મની સ્થિતિ રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને. હવે વાત એવી છે કે એકાદશી આવી રીતે કરવાની કીધી છે, બરાબર. પણ આપણી એકાદશી તો એ થાળ હોય સરસ મજાનો. હા, એકાદશી એટલે 11 વાનગી તો સહેજે થઈ જાય. અમારે ન કહે, પણ આપણે જબરદસ્તભાઈ ગઢવી, ખાસ અમારા હેતવાળા, અત્યારે પ્રફુલભાઈ એના દીકરા બધે યાત્રાઓ કાઢતા હોય છે. એટલે એને ખેલે ચાતુર્માસમાં નિયમ લીધું કે આપણે 5 વાનગી જમવી. કેટલી વાનગી? 5. એટલે મેં કીધું તમે 5 વાનગી? એ કે સ્વામી બધી ગણાવી 10-12 થઈ જાય કે. બધે ગણતા અથાણું પાપડ બધું ગણતા 10-12 થઈ જાય કે. એટલે 5 વાનગી લિમિટ કે. બસ આટલું કે ચાતુર્માસમાં. વાત આપણે ચાલે છે ધ્યાનની.
જેવી એકાદશી કઠણ છે આવી રીતે કરવી, એવું જ કઠણ ધ્યાન છે. એકાદશી તો બધા પછી કરે છે, અને ધ્યાન કરનારા ભક્તો આપણને આવા જોવા મળતા નથી. કદાચ ને કોઈ તિલ ચિહ્ન યાદ કરીને સંભાળતા હોય એ હોય છે એવા થોડા ઘણા, બહુ નહીં. પછી ધ્યાન કેવું કરવું? સળંગ મૂર્તિનું ધ્યાન કરવું, સળંગ મૂર્તિનું. બરાબર? નખશીખ એક આખી મૂર્તિ, જવ, જાંબુ, વજ્ર, આ 16 ચિહ્ન, પછી ભગવાનના ચરણથી માંડી અને બે ઘૂંટીન, પિંડીન, ગોઠણ ને સાથળ ને કમર ને નાભીન, ડૂંટીન, એ બધી હતી. નાભી ડૂંટી એની ઉપર પછી ઓલા બે સ્તન ઉપર છાપના ચિહ્ન, પડખાના ઝીણા ઝીણા ચિહ્ન, આ બધે આવી રીતે એ સંભાળે. વળી પાસે બીજી વખત સંભાળે, ત્રીજી વખત સંભાળે, આમ તમારે કોઈ લીલા ચરિત્રો સંભાળે. આ એક ધ્યાનનો પ્રકાર સારો છે, ના નહીં, સારો છે. પણ સળંગ મૂર્તિને આંખો બંધ કરી અને નહીં એકદમ ટટાર, નહીં એકદમ ઢીલા, સહજ રીતે બેસાય એવી રીતે બેસી અને આંખો બંધ કરી અને કલાકો વહી જાય, મહારાજની મૂર્તિને જોયા કરો, બીજું કાંઈ નહીં. આ ઉત્તમ ધ્યાન, મહારાજની મૂર્તિને ધ્યાન કરો, જોયા કરો. બરાબર? કેવી રીતે પાછું એ તમને કહ્યું. શ્રીજી મહારાજે, તમે નહીં સાંભળ્યું એ વાત આવે છે થોડીક. શ્રીજી મહારાજે મારા ચૈતન્યને મુક્ત કરી અને પોતાની મૂર્તિમાં રાખ્યો છે. આપણને પોતાની મૂર્તિમાં રાખ્યા મહારાજે. આપણે એટલે આ દેહ આપણો એ નહીં, આપણા આત્માને મુક્ત કરી, સાકાર કરીને પ્રથમનું 51મું વચનામૃત કે છે પુરુષોત્તમ રૂપ. પુરુષોત્તમની દ્રષ્ટિએ કંઈ જોઈએ ત્યારે, બરાબર, સંત સમાગમે કરીને પોતાને પુરુષોત્તમ રૂપ માની અને મહારાજની મૂર્તિમાં પોતે રહી. બરાબર? જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના હાથમાં હરિના હાથ, સંત તે સ્વયં હરિ. પછી એ ભગવાનના હાથમાં હાથ, ભગવાનના મુખમાં મુખ, ભગવાનના ચરણમાં ચરણ, ભગવાનના નેત્રમાં નેત્ર, ભગવાનના મુખે મુખ, આવી રીતે મૂર્તિને સામે નહીં ધારવાની, મૂર્તિને સામે નહીં ધારવાની. મૂર્તિને આમ પ્રતિલોમ જેને કહેવાય, સામે ધારો આવી રીતે, એ અનુલોમ. તમે અત્યારે બેઠા છો ખુરશી ઉપર અને તમારે સામે ભગવાનના દર્શન થાય છે ને, એ છે અનુલોમ. અને તમે જેમ બેઠા છો એમ મહારાજને બિરાજમાન કરવાના ખુરશી ઉપર, હાથે નીચે ગમે તે જે બેસાઈ આપે. મહારાજ જ પોતાનો દેહ ભાવ વિચારે કરીને કાઢી નાખવાનો, પોતાનો દેહ ભાવ વિચારે કરીને કાઢી નાખવાનો. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. અને મહારાજને જોયા કરો પાછી વૃત્તિ વાળીને. હા, આપણો આ આકાર આખો ભૂલી જવાનો. આપણી જગ્યાએ મહારાજની મૂર્તિને ધારી લેવાની, આપણી જગ્યાએ. એને કહેવાય પ્રતિલોમ ધ્યાન. અનુલોમ અને પ્રતિલોમ. અનુલોમ કરતા આ પ્રતિલોમ ધ્યાનની શ્રેષ્ઠતા, એનું ધ્યાન વધારે શ્રેષ્ઠ છે. આવી રીતે પોતાને પુરુષોત્તમ રૂપ માનીને ધ્યાન કરવાનું, આ ઉત્તમ ધ્યાન. શરૂઆતમાં અભ્યાસ કરો એટલે થોડી ઘણી મૂંઝવણ થાય, મનાય ન મનાય, અને કદાચ ને એમ શંકા થાય કે આપણે કઈ ભગવાનને માની લે, આપણે કઈ ભગવાન શું થઈ જાય. આપણે ભગવાન થતા નથી, પણ આપણે ભગવાન રૂપ થઈએ છીએ. ભગવાન થતા નથી, કેવા થઈએ છીએ? ભગવાન રૂપ. હા, અને એવી રીતે પોતાને માની અને ધ્યાન કરવાનું. સળંગ મૂર્તિ જોવાનું, બીજું કશું નહીં. હવે તમને કહું કે તમે અહીંયા
ઘનશ્યામ મહારાજના દર્શન કરો છો તો ખાલી ઘનશ્યામ મહારાજનું મુખ જ તમે જુઓ છો કે સળંગ મૂર્તિને તમને દર્શન થાય છે? સળંગ મૂર્તિ બસ આમ સળંગ મૂર્તિના દર્શન કરવાના ધ્યાનમાં. હા, એક એક અંગ નહીં, એક એક અંગ કે તેલ ચિહ્ન કે સોળ ચિહ્ન એ હજી પ્રથમ પગથિયું આપણે માંડીએ છીએ એમ માનવું. બરાબર, પ્રથમ પગથિયું માંડીએ એમ. પણ આપણે પ્રથમ પગથિયું માંડી લીધું, પણ હવે માની લેવાનું સીધી આપણે પોતાને પુરુષોત્તમ રૂપ માની લેવાનું અને ધ્યાન કરવાનું આવી. અને અહીંયા શું કીધું? ધ્યાનથી ભગવાનની મોટી કૃપા થાય છે અને ભગવાન એને વશ થઈ જાય છે. આટલી વાત મેં પૂરેપૂરી નથી કીધી, જેટલી તમને સહેજે સમજાઈ જાય એ પ્રમાણે આ ધ્યાનની વાત કરી. હવે વચનામૃતમાં વાત આવી કે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને મૂર્તિ ન દેખાય. શું કીધું? મૂર્તિ ન દેખાય અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયની વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું. સમજો, અત્યારે આપણે જે વાર્તા કરીને ધ્યાનની એમાં મૂર્તિ નહીં દેખાય, પેલે ધડાક કે કોઈને મૂર્તિ નહીં દેખાય, ટ્રાય ચાલુ રાખવાની. મહારાજ કે મૂર્તિ ન દેખાય તો પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. કાયર થઈને એટલે હિંમત રહી થઈ આપણાથી નહીં થાય. કેવી રીતે? કે સમજો કે કોઈ એમ કે પદયાત્રા આપણે કાઢવી છે અહીંથી વડતાલને, રાજકોટથી વડતાલ રાજકોટથી ભુજ, ઓહો કેટલી લાંબી. અથવા તેમ કે આપણે રાજકોટથી છપૈયાની પદયાત્રા કરવી છે, અમારા ભાઈ મનસુખભાઈ ગયા હતા. હા, છપૈયા તમે ગયા છો? છપૈયા, ઓહો એટલી બધી ને. આપણે તો બહુ આપણે અહીંથી રાજકોટથી ગઢપુર કરો, રાજકોટથી જુનાગઢ કરો તો બરાબર છે. રાજકોટથી છપૈયા સુધી એ હિંમત હારી ગયો ને, બરાબર. એમ અહીંયા કે છે કે કાયર ન થવું, એ કાયર થઈ ગયા, કે હિંમત હારી ગયા એમ. એટલે ધ્યાન કરવામાં કાયર થવું નહીં. ન દેખાય તો પણ ધ્યાન કરવું, ન દેખાય તો પણ ધ્યાન કરવું. અને એવી રીતના જે આગ્રહ વાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. એવો કાયમ આમ ચાલુ રાખે ને તો પછી ભગવાનની મોટી કૃપા થાય. અને કૃપા એ થાય કે ભગવાન એને સાક્ષાત દર્શન આપે. પછી બીજું કીધું કે એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. પ્રેમી જનને વશ પાતળીઓ થઈ જાય. બરાબર. તો રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એનું ધ્યાન કરવું. તો અહીંયા થોડીક સમજવાની વાત એવી છે કે આપણે ઉપાસક કોના છીએ? સ્વામિનારાયણ ભગવાનના. વાત તો સ્વામિનારાયણ ભગવાન જ પાછા કરે છે. કોનું ધ્યાન કરવું? તો કે રાધિકા છે એવા શ્રી કૃષ્ણ ભગવાન. એડ્રેસ પાકું આપી દીધું. શ્રી કૃષ્ણ ભગવાન કીધું હતું તો એ વાંધો નતો, ચાલો આપણે શ્રી કૃષ્ણ એટલે મંદિરે કે સ્વામિનારાયણ ભગવાન. કીધું રાધિકા છે એવા શ્રી કૃષ્ણ ભગવાન. એટલે ગોલોક વાસી, વૃંદાવન વાસી, ગોકુળ મથુરા વાસી એ જ શ્રી કૃષ્ણ થયા. બરાબર. છતાંય સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોને આ વાત 100% ગળે ઉતરે નહીં. પણ આનો અર્થ એવો સમજવાનો છે, જે મોટા પાસેથી સાંભળેલો છે એ તમને વાત કરું છું. આનો અર્થ એવો સમજવાનો છે કે મુક્તએ ભક્તએ સહિત ભગવાન, મુક્તએ સહિત મહારાજનું ધ્યાન. એકલા મહારાજનું ધ્યાન નહીં. મહારાજની સાથે તમે ગોપાળાનંદ સ્વામીને લઈ શકો, મહારાજની સાથે તમે ગુણાતીતાનંદ સ્વામીને લઈ શકો, મહારાજની સાથે તમે નિષ્કુળાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી હોય કે પ્રેમાનંદ સ્વામી, તમને કોઈ પણ નંદ સંત અથવા તો દાદા ખાચર હોય કે પર્વતભાઈ હોય, આને તમે ધ્યાનમાં સાથે લઈ શકો છો. બાદ નથી. શું કામ બાદ નથી? તો વડતાલનું 5મું વચનામૃત છે. એ વચનામૃતમાં એવું કીધું
કે જો 100 જન્મે કરીને આપણે શુદ્ધ થાય, કેટલા જન્મ? 100 જન્મો. આ જન્મ અત્યારે આપણે થઈએ ધામમાં ન પીગા, બીજો જન્મ લેવો ધામમાં ન પીગા, ત્રીજો જન્મ ધામમાં ન પીગા, 100 જન્મે આપણે ધામમાં પહોંચીને, બરાબર, એટલી આપણામાં કસર હોય. તો એ ખામી ટળે કેમ? આને આ જન્મ ખામી કેમ ટળે? તો જેવી તમે માનસી પૂજા ભગવાનની કરો છો ને, એવી જ સેમ સરખી, ઓછી વધુ નહીં, એવી જ માનસી પૂજા તમે ઉત્તમ ભક્ત, ઉત્તમ સંત, ઉત્તમ હરિભગત, આ 3 નામ મારે કીધા, એકને એક વચન. એટલે ટૂંકમાં એવા મોટા સંત, ઉત્તમ સંત, ભક્ત, સાધુ, એની પણ તમે ભગવાનની ભેળી માનસી પૂજા કરો, પણ પ્રસાદીય કરીને. હા, પ્રસાદીય વગર એટલે નહીં. તો 100 જન્મની ખામી જે ટળવાની હોય એ આ અને આ જન્મે ખામી ટળી જાય છે. આટલો આ સરખી સેવા, સરખી માનસી પૂજા, એનો મોટો આ લાભ છે. ધ્યાન તો કે માનસી કે બે સરખું છે. માનસી ધ્યાનમાં ભગવાનની મૂર્તિને સંભાળવાની છે, આંખો બંધ કરીને. માનસીમાં ભગવાનની મૂર્તિ સંભાળવાની છે. એટલે ધ્યાન અને માનસી પૂજા બે છે. એટલે અહીંયા પાછું અહીંયા એમ કીધું, રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, એટલે ભક્તએ સહિત ભગવાનનું ધ્યાન કરવું. હા, બરાબર, ભક્તએ સહિત ભગવાન. અને ખાલી તમે કેવળ ભગવાનનું ધ્યાન કરો તો ખામી નથી. આ તો કદાચ તમે ગોપાળાન સ્વામીને ગુણાતીન સ્વામી સાથે લ્યો તોય વાંધો નથી. અને ખાલી એક મહારાજની મૂર્તિનું જ ધ્યાન કરો, પણ માનસી પૂજા બે નહીં કરવાની. ધ્યાન તમે ખાલી એક મહારાજનું જ કરો તોય કઈ ખામી નથી. બરાબર. હવે સામે મૂર્તિને રાખી અને મૂર્તિને નિહાળો, જોવો, એના કરતા તમે પેલા વાત કરી કે બસ આપણે આપણા દેહની જગ્યાએ મહારાજની મૂર્તિને ધારી લેવાની. આ દેહ તો છે જ નહીં, આમ વિચારે કરીને દેહને ઉડાડી દેવાનો છે. વિચારે કરીને માંડવીનો પોપટો હોય, માંડવીનો પોપટો, બરાબર, પોપટો આખો લ્યો, અંદર શું છે? દાણો. અને બહાર શું છે? ફોતરું, ફોફું. એ આપણું આ જે દેહ છે ને એ ફોફું છે, અને પોપટામાં જે અંદર દાણો છે ને એ આપણો આત્મા છે. એ આત્મા છે કેવો? નિરાકાર. પણ ભગવાને આપણી ઉપર કૃપા કરી અને એ નિરાકાર આત્માને સાકાર કરી દીધો. નિરાકાર આત્માને સાકાર કરી દીધો. કેવો સાકાર કર્યો? જેવા ભગવાન છે ને એવો. પછી ભગવાન કે તું સાકાર તો થયો પણ રહીશ ક્યાં? દેહ વગર તો રહે નહીં. તો મહારાજ એને પોતાની મૂર્તિમાં લઈ લે છે. મહારાજ એને પોતાની મૂર્તિમાં લઈ લે છે. મૂર્તિમાં કઈ જગ્યાએ? તો અંગો અંગમાં, એના અંગો અંગમાં, મહારાજના અંગો અંગમાં આપણા ચૈતન્ય રાખી દે છે. એટલે હવે આપણો દેહ તો ફોફું ઉડી ગયું, એમ દેહ તો ઉડી ગયો, આત્મા ક્યાં રહી ગયો? મૂર્તિમાં. એટલે આપણે કેવા થયા? આપણે મૂર્તિ રૂપ થયા, ભગવાન રૂપ થયા, પુરુષોત્તમ રૂપ થયા. અને પછી ધ્યાન કરવાનું. હવે આ ધ્યાનની વાત આપણે સાંભળવી કદાચ નહીં ગમતી હોય કે લાંબુ 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 સ્વામી શું કરે છે, તો ધ્યાન તો પછી ક્યાંથી મેળ પડે? બરાબર. તો મહારાજે એમ કીધું શ્રદ્ધા રાખવાની, અહીંયા એમ કીધું આગ્રહ વાળા કરો. અહીંયા કીધું ન દેખાય તોય મૂર્તિને આગ્રહ કરે અને ધ્યાન કરવાનું. અને ધ્યાનનું વચનામૃત છે આ 5મું, અને બીજું છે 15મું. તો 15મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન ધ્યાન કરવા બાબતે શું કહે છે? તો આપણે 5 લીટી જોઈએ. જો મહારાજ એમ કહે છે, મૂર્તિ, હા, અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી. 15મું વચનામૃત એનું વાંચન કરું છું. ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી. બરાબર. ધારવી એટલે ચિંતન કરવી, સંભાળવી.
તેમાં શૂરવીર પણ રાખવું. ઘાટ સંકલ્પ થાય ને તો જોવાના ટાળવાના. અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય. આગળ આવ્યું આગલા કાયર થવું, બરાબર, એટલે હિંમત રહી, કાયર ન થાય. અને નિત્ય નવીન નવીન શ્રદ્ધા રાખે, નિત્ય નવીન નવી શ્રદ્ધા રાખે. અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ઘાટ સંકલ્પ થાય ને હઠાવ્યા હઠે નહીં, હા આવું થાય, ટાળવાનો પ્રયત્ન કરે પણ આંખો બંધ કરે છે એટલે અંધારું દેખાય ને એવા ઘાટ. અત્યારે તમને કાંઈ નહીં યાદ આવતું હોય, અત્યારે તમને ઘર સંસાર પુત્ર પરિવાર જગતનું કાંઈ યાદ નહીં આવતું હોય, અને આંખો બંધ કરો અને એક જ મિનિટ બે આંખો બંધ કરે તરત આખી દુનિયા દેખાવા મળશે. ઘર આ છે તે છે, હા બેંકનું ખાતું હોતે દેખાવા મને, હા આંખું બંધ કરો પછી અત્યારે કાંઈ નહીં દેખાય. એટલે મહારાજ એમ કીધું કે ભૂંડા ઘાટ સંકલ્પ થાય અને હઠાવ્યા હઠે નહીં તો પણ ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનવો. હા, અને ખોટા સંકલ્પ ખોટા કરતો રહે અને હૈયામાં મૂર્તિને ધારતો રહે પાછું, પોતાને પૂર્ણ કામ અને મૂર્તિને ધારવાનું ચાલુ. કેટલા વર્ષ સુધી ધારવાની મૂર્તિ? કેટલા વર્ષ સુધી? 6 મહિના, વર્ષ, 2 વર્ષ? એ આપણું કામ એવું છે કે 15 દી કે મહિનો કે 6 મહિના આમ ધ્યાન કરીએ અને મૂર્તિ ન દેખાય, આ હવે કાંઈ નહીં મૂકી દો ને, એ આપણે સામે સમય ભજન કરશું, માળા કરશું, હા બરાબર, મૂર્તિ ધ્યાન મૂકી દે. પણ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે મૂર્તિ ધારતા ધારતા ન દેખાય તો પણ 10 વર્ષ થાય, 10 વર્ષ સુધી હિંમત હારવાની નહીં. હા કેટલા વર્ષ? 10 વર્ષ. પછી 11મા વર્ષે તો વાંધો નહીં ને, મૂકી દે. ના, મહારાજ કે 10 વર્ષ થાય, એ 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય, વિચાર કરો. પછી મહારાજ હજી અટકા નથી હો, આગળ કે 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. 100 વર્ષ સુધી. હવે સમજો કે અત્યારે તમે ધ્યાન ધરવાનું શરૂઆત કરી તો અત્યારે તમે બધા 60 ઉપર તો વહી ગયા છો, અને કદાચ ને કોઈ નાના છોકરા હોય ને સંતોના જોગમાં આવ્યા અને ધ્યાનની વાત કદાચ સાંભળી અને ધ્યાન કરવાનું શરૂ કરે તો સમજો એને 10 વર્ષ તો થઈ ગયા હોય, પછી આવી વાત સમજાય. તો 10 વર્ષે શરૂ કરે તો એને 100 વર્ષ જેવો તો 90 વર્ષ થાય. આ તો 100 વર્ષ સુધી હિંમત હારવી નહીં. એટલે આનો અર્થ એવો થયો કે આમાં પાછો ગીતાનો શ્લોક મહારાજ આપે છે, અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ. બરાબર, અનેક જન્મે સિદ્ધ થયા થાય પછી મોક્ષને પામે છે. બરાબર, કદાચ ને મૂર્તિ અંતરમાં ધારતા 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 આપણી આયુષ પૂરી થવા આવે ને તો મૂર્તિ ધારવી મૂકી દેવી નહીં. જેટલા વર્ષ થાય એટલા ચાલુ રાખવાનું. 10 વર્ષ, 20, 25 અને 100 વર્ષ સુધી કીધું. હવે ભાઈ આ તો ઓલું કીધું ને, શું કીધું કે આ બધું કરીએ, અમે પદયાત્રા કરીએ, અમે એકાદશી નકોડા ઉપવાસ કરીએ, અમે ઉભા એક પૈકી ઉભા રોજ 100 માળા કરીએ, આ બધું કરીએ. તમે કહેતા હો તો અમે છે ને આ ઉનાળો ને શિયાળો આવે છે કોઈ દી ગીઝરની સાપ પાડીએ નહીં, ઠંડા પાણી નાય, આ બધું સારું. પણ બાપા આ આંખું બંધ કરી બેવાનું, કલાક ધ્યાન કરવાનું, હવે એ તો ભાઈ સાહેબ બહુ કઠણ પડે એવું છે કે આખી જિંદગી. હા, પણ ફાયદો મોટો બતાવ્યો, લાભ મોટો બતાવ્યો, ભગવાન એને વશ થઈ જાય. હા લ્યો, એટલે અહીંયા કીધું કે કાયર થઈને ભગવાનના ધારું મૂકી દે નહીં. બરાબર, ગીતાનો શ્લોક આપ્યો, માટે એમ ને એમ ભગવાનને ધારતા રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. લો, ધ્યાનની વાત આવી છે આમાં તો. લ્યો, મૂકવું નહીં ધ્યાનને.
એ હવે ટૂંકમાં તમને કહી દઈ. શું ટૂંકમાં? જો કઠણ તો ધ્યાનની વાત છે, પણ છતાંય 5 વખતની માનસી પૂજા છે ને એ ચાલુ રાખવાની. મારે તમને કોઈને પૂછવું નથી કે તમે કેટલા જણા માનસી પૂજા કરો છો, બરાબર? પછી તમે માનસી પૂજા કરો છો એમ પૂછે તો તમે ઊંચો હાથ પ્રદાન કરો, પછી પૂછી 5 કેટલી કરે છે તો વળી એકાદા ખડી જાય. પછી 4 કેટલી કરો છો, 1, પછી 2 કેટલા, 3 કેટલા, 4, 5. 5 માનસી પૂજા વાળા તો આમાંથી 100% તો બધા કદાચ ન નીકળે. હા, કારણ કે આ બધું બાહ્ય વૃત્તિમાં આપણે જીવન જીવીએ છીએ, અને આ બધું કરવાનું છે ને અંતર્વૃત્તિએ કરવાનું છે. પણ સમજો, બાહ્ય વૃત્તિ છે ને એ અભક્તની છે, ભક્તની નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 49મું બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે, બરાબર? મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી કઠણ પડે છે કે, એટલે મહારાજ કે ભગવાનના ભક્ત હોય ને એની વૃત્તિ ભગવાનમાં રહે, એને તો બાહ્ય જગતમાં રાખવી કઠણ પડે. તમારે બધાની વૃત્તિ ક્યાં રહે? ભગવાનમાં. અને તમને એમ કે ભાઈ બાહ્ય જગતમાં એ તો બહુ કઠણ પડે. અને બહાર રોડ ઉપર ચલાવે છે ને એને એમ કે ભગવાનની વૃત્તિ રાખો તો એને એ કઠણ પડે, એને બાહ્ય વૃત્તિ હેલી પડે, અને તમારે બાહ્ય વૃત્તિ કઠણ પડે. હા, એટલે અંતર્વૃત્તિ છે એ ભક્તની, બહાર વૃત્તિ છે એ અભક્તની. એટલે આ બધું ધ્યાન કયો, માળા કયો, માનસી પૂજા કયો, એ બધું અંતર્વૃત્તિનું છે. પછી તમે કથા વાંચવા પૂરતા વાંચતા હો કે સાંભળવા પૂરતા સાંભળતા હો, મન બીજે ભટકતું હોય, અહીં કંઈક બેઠા હો તમે કથા વાંચતા હો અને મન બીજે જો કંઈ યાદ ન આવતું હોય તો પછી એ વાત જુદી છે. પણ તમે જે કરો, ધ્યાન કરો, માળા કરો, માનસી કરો, પ્રભુના દર્શન કરો, આ બધું અંતર્વૃત્તિ વાત છે. અંતર્વૃત્તિ, આ બધી અંતર્વૃત્તિની વાત છે, બરાબર? એટલે આમાં જે ધ્યાન બતાવ્યું એ ધ્યાન થોડુંક કઠણ તો છે, પણ અભ્યાસ રાખીએ તો મહારાજ કે એની ઉપર કૃપા થાય. હા, છતાંય આંખું બંધ કરીને બેહવાનું છે. એ ન થાય તો તમને એટલું હું મારી રીતે તમને કન્સેશન આપું છું કે 5 વખતની માનસી પૂજા તો કરજો. માનસી પૂજા શું હોય છે એ કદાચ કોઈને ખબર ન હોય તો 5 વખતની માનસી પૂજા તમને 5 મિનિટમાં કહી દઉં. સવારે ઉઠ્યા, નાયા ધોયા, પછી જો આપણે પૂજા કરતા હોય તો પૂજામાં બેસી અને તરત માનસી પૂજા પહેલા કરવાની, તિલક ચાંદલો કરીને. તો સવારની માનસી પૂજા એમ કે ભગવાન સુંદર મજાના સિંહાસનમાં, બંગલામાં, રૂમમાં, ઓરડામાં, મંદિરમાં પોઈઠા છે, તમને યોગ્ય લાગે ત્યાં, બરાબર? અને ભગવાનને પ્રાર્થના કરી ભગવાનને જગાડ્યા. હું ટૂંકમાં બધું કીધું છું. ભગવાન આળસ મરણી બેઠા ત્યાં, પછી પ્રભુને પ્રાર્થના કરી, મહારાજ આપ સ્નાન કરવા પધારો. મહારાજ બાજોટ ઉપર બિરાજમાન થયા અને મહારાજને દાંતણ આપ્યું, કોમળ દાંતણ બાવળનું હોય, બરાબર? તો વધારે બાવળનું, બીજા ઘણા બધા જોયાનું હોય, વડલાલ ને બધા પ્રભાઈના. અને તમે અત્યારે બધા બ્રશ કરતા હો એટલે આપણે દાંતણ બરાબર છે. બ્રશમાં તો બધી ઘણી બધી અપવિત્રતા બધી હોય છે. હા, એટલે બધામાં ન હોય, અમુકમાં. તો દાંતણ બરાબર. મહારાજ દાંતણ કર્યું, પછી મહારાજ દાંતણ કરી લીધા પછી સ્નાન કરે છે. મહારાજને સ્નાન કરાવવાનું સિઝન પ્રમાણે, ઠંડુ જળ, ગરમ જળ, સ્નાન કરાવ્યું. પછી મહારાજને વસ્ત્ર પરિધાન કરાવ્યા, વસ્ત્ર સરસ મજાના ધારણ કર્યા. પછી મહારાજને સવારનો સમય છે એટલે બાજોટ ઉપર બિરાજ્યા, તો ખુરશી ઉપર, ડાઇનિંગ ટેબલ જે તમને સારું લાગે ત્યાં મહારાજ બિરાજમાન થયા. અને મહારાજને સરસ મજાનો નાસ્તો આપણે હાથે બનાવવાનો, બજારનું નહીં. હા, માનો બજારમાં ફાફડા જલેબી મળતા હોય તો આપણે ફાફડા જલેબી હાથે બનાવવાનો, સંકલ્પ કરવાનો છે. કાંઈ લોટ ને બધું ભેગું નથી કરવાનું, ખાંડ ને ચાસ ને બધું કંઈ. હા, સંકલ્પ જ બધું બની જાય. એ ભગવાનને નાસ્તો, પછી બટાકા પૌવા છે ને દેશી નાસ્તો છે ને, ઘી, ગોળ અને રોટલી અને દહીં અને કેરીનું અથાણું, મરચાનું અથાણું, પાપડ
આના જેવું એકે ઉત્તમ નહીં. આવો ભગવાન નાસ્તો કરાવ્યો, પછી ભગવાન નાસ્તો કરી જલપાન કર્યું, સારું કરીને જલપાન કરી મહારાજ મુખવા દીધો, સિંહાસન મહારાજ બિરાજમાન થયા, હું મહારાજની પાસે સેવામાં છું. આ એક માનસી પૂજા પૂરી લ્યો. પછી બપોરના થાળ. હવે તમે જ્યારે બપોરનો જમતા એટલે કે ઠાકોર જમાડતા હો બપોરે 11 વાગે, 11:30, 12 વાગે, 1 વાગે, જે ત્યારે તમારી થાળી પીરસાઈ ગઈ ત્યારે આંખો બંધ કરી અથવા થાળી પીરસાય પહેલા ગમે ત્યારે ફક્ત આંખો બંધ કરી 2 મિનિટ 3 મિનિટ ભગવાનને ધારવાના. ભગવાન બિરાજમાન છે, ભગવાનને પ્રભુ થાળ જમવા પધારો. ભગવાન ખુરશી ઉપર ડાઇનિંગ ટેબલ બિરાજમાન થયા, આગળ સોનાનો થાળ મૂકો અને સરસ મજાની વિવિધ વાનગીઓ, દાળ ભાત, અથાણા, પાપડ અને જે વધારે તમને શાક ભાવતા હોય એ શાક છે, કઠોળ છે, મીઠાઈ છે, ભજીયા, પૂરી, દૂધપાક વગેરે બધું આ ભગવાન પીરશું. ભગવાન જમે છે. ભગવાનને તમને વધારે ભાવતું એ ભગવાન વધારે જમાડો. હા, બરાબર. તો ભગવાન જમે છે. મહારાજ રોટલી જો ગરમમાં ગરમ તવા ઉપર ઉતરે છે રોટલી. હા, હોઠેથી ભાંગી જાય એવી રોટલી અને દેશી ગાયનું ઘી, જબોળેલી રોટલી હો ઘીમાં. હા, નીતરતી. અને એમ થાય બટેકાનું શાક, છોકરાનું બટેકાનું શાક બહુ ભાવે, તો મહારાજ બટેકાનું શાક, અત્યારે રીંગણા થઈ ગયા, રીંગણા બટેકાનું શાક, એ દૂધીનું શાક, ગમે તે દાળ, મગ છે, કઠોળ, ગમે તે આ બધું ભગવાન અથાણા બધું જમાડ્યા. ખૂબ મહારાજ બસ ના મહારાજ લ્યો, છોડ લ્યો મહારાજ, ઠંડી છાશ બહુ સરસ હો. હા, દહીં હોય, આ બધું જમાડ્યા. જમી લીધું, ચડું કરાવ્યું, મુખવાસ આપ્યો. પછી ભગવાન સુંદર મંદિરમાં પોઢી ગયા. આ 2 માનસી પૂજા પૂરી થઈ ગઈ. લ્યો ત્રીજી માનસી પૂજા 3 વાગ્યાથી માંડી અને 4, 4:15 થાય તો વાંધો નહીં. બપોર પછીના ભગવાન પોઢ્યા છે. પ્રાર્થના કરી, મહારાજ 3 વાગ્યા છે, 3:30 થયા છે, 4 વાગ્યા છે, જાગ્યા. પછી મહારાજને જળ લોટો મુખ સુધી કરી, મોઢું ધોયું. પછી ભગવાનને સ્નાન કરાવી. હા, ફરીને 3 4 વાગે સ્નાન કરાવ્યું. ઠંડુ ગરમ જળ હોય સિઝન પ્રમાણે, ઋતુ પ્રમાણે સ્નાન કરી નવા વસ્ત્ર મહારાજ ધારણ કર્યા. પછી મહારાજ સિંહાસન બિરાજમાન થયા. પછી મહારાજને સિઝન પ્રમાણે ફળ, જે ફળ તમને વધારે ભાવતા હોય, માનો કે મોસંબી છે, સંતરા છે, એ ખાટા તમને બિલકુલ ભાવતા ન હોય તો એ નહીં ધરાવવાના. બસ તમને એમ થાય કે આ કેળા બહુ સરસ, તમને લાગે સફરજન બહુ, તમને લાગે ચીકુ સરસ, તમને લાગે કે ટેટી, તમને લાગે તરબૂચ, ભગવાન એ બધું જમાડે. 2-3 ફ્રૂટ જમાડે. અને અત્યારે દ્રાક્ષ હોતી મળે હો. હા, ભલે બજારમાં ન આવતી હોય, દ્રાક્ષ તમને બહુ ભાવતી હોય, એવી આમ જાણે આમ સાકરના રસ ફેરવો ને દ્રાક્ષમાં, એવી સાકર, સિઝન કેરી, બધું એ ફ્રૂટ જમાડવાના. પછી ભગવાનને આઈસ્ક્રીમ જમાડવાનું. પછી ભગવાન સિંહાસન બિરાજમાન થયા. પ્રસાદી આપણે જમી લેવાની મનમાં માનસી પૂજામાં. અને મારા સિંહાસન બિરાજમાન થયા, હું મહારાજની સેવામાં છું, આટલો સંકલ્પ કરી પછી તમે જે કરતો. આ 3 મિનિટ 2 મિનિટ થાય. આ 3 માનસી પૂજા થઈ. ચોથી માનસી પૂજા સાંજની. સાંજનું જે ભોજન બપોરે જેમાં, એવી રીતે સાંજે ભોજન જમાડવાનું. બપોરે જેમ આપણે જેમાં એ ભોજન ભગવાને જમાડ્યું, એવી રીતે સાંજનું ભોજન ભગવાને જમાડવું. મનગમતી વાનગી ભગવાને જમાડવાની. સાંજે જે વસ્તુ હોય એ પ્રમાણે નામ તમારે લઈ લેવાના. જમી લીધું પછી મારા સિંહાસન બિરાજમાન થયા, મુખવાસ લઈને હું મારાની સેવામાં છું. 4 તો પૂરી થઈ ગઈ. 5મી માનસી પૂજા, જ્યારે આપણે સુવાનો સમય થાય તે પહેલાં તમે પલંગ ઉપર કે ખાટલા ઉપર કે શેટી ઉપર કે ખુરશી ઉપર કે સોફા ઉપર ગમે ત્યાં બેસી અને પાછો મહારાજ માટે સુંદર પલંગ અને મખમલના ગાદલા, મખમલના ઓસાડ ને સુગંધ બધે હવા, એસી રૂમ હોય. હા, ભગવાન એસી કરી દેવાનું. અને બહુ ઠંડુ નહીં, બહુ ગરમ નહીં, માપે એસી રાખવાનું બરબે. અને મચ્છરદાની બાંધી દીધી છે એટલે મચ્છર કાંઈ આવે નહીં. ભગવાનને ઓઢવું હોય તો એકદમ ઝીણી પાંબડી, હાવ આર પાર દેખાતો ને એવી ખાલી રાખે છાતી સુધી. કારણ કે મચ્છરદાની છે, એસી છે એટલે બીજું ઓઢવાની કોઈ જરૂર ન પડે. અને ભગવાન તે પોઢ્યા છે, ઉઠાડ્યા ભગવાનને. હું ભગવાનની સેવામાં બાજુમાં હું નીચે હોઈ જાઉં છું. ભગવાન ત્યાં હોતા. જય સ્વામિનારાયણ. આ 5 માનસી પૂજા પૂરી થઈ ગઈ. લ્યો એકદમ ટૂંકમાં બધી વાત કરી છે. બરાબર. તો આવી રીતે માનસી પૂજા તો કરવી જોઈએ. બરાબર. માળા કરો છો, ભજન કરો છો, બધી સારી વાત છે. વિશેષમાં આટલું આ રાખવાનું માનસી પૂજા. વાત વચનામૃત રાખો તો ધ્યાન થોડું કઠણ પડે એવું છે.
છતાં હું એમ નથી કહેતો કે તમે ધ્યાન ન કરતા, બરાબર? તમે મોટી ઉંમરવાળા છો અને કદાચ તમને હજી ન ફાવે તો આવી રીતે આમ ભગવાનને યાદ કરવાના. અને આ કથા તો આખી દુનિયા સાંભળે ને એમ જવાની છે, આકાશમાં ઉડવાની છે કથા, એટલે ઘણા લોકો સાંભળશે. એટલે એ લોકોને ઉદ્દેશને કહું કે જો તમારી નાની ઉંમર હોય, નાની અવસ્થા હોય, યુવા અવસ્થા હોય અને આવો અભ્યાસ કરો તો ભગવાન તમારા ઉપર રાજી થાય. ધ્યાન તો કરવું જોઈએ, થોડીક વાર કરો. ઘણા લોકો એવી રીતે ધ્યાન કરે કે બરાબર 6 વાગે બેઠા, 6:30 બેઠા, કોઈ પણ ઘડિયાળમાં ટાઈમ જોઈને બેઠા અને પછી ફિક્સ 15 મિનિટ ધ્યાન કરે. હવે ફિક્સ 15 મિનિટ તમે ધ્યાન કરો એટલે તમને ખબર તો છે ને કે 15 મિનિટ થઈ ગઈ, કામ અલાર્મ વાગે અને કાયમ જોઈ લે ઘડિયાળમાં હજી 2 મિનિટ વાર છે. તો આ ધ્યાન ભલે કરે છે સારું છે, પણ ધ્યાનમાં પછી સમયની મર્યાદા કઈ રહેતી નથી. તમે 5 મિનિટ બેસો, 10 મિનિટ બેસો, 15 મિનિટ બેસો, 20 મિનિટ, 25 મિનિટ, અડધી કલાક, ગમે તે કલાક થઈ જાય સમયની અનુકૂળતા પ્રમાણે. પણ તમે ફિક્સ કરી દો કે 6 થી 6:15, એટલે એનો અર્થ એવો થાય કે તમને ધ્યાનમાં પણ સમયનું ભાન છે. શું ધ્યાન કરો છો પણ સમયનો તમને ખ્યાલ છે, અનુસંધાન છે. હવે 15 મિનિટ થઈ ગઈ, જાગી જાય. હા, આમાં તો અનલિમિટેડ ટાઈમ. હા, તો આવો ધ્યાનનો અભ્યાસ. ધ્યાન કેવું કીધું? પેલા કીધું સળંગ મૂર્તિને ધારવાની. બસ, મહારાજે મને મૂર્તિમાં રાખી દીધો છે ને મહારાજ જ છે. આ દેહ દેખાય છે એ દેહ નથી, જ્ઞાને કરીને ટાળી નાખવાનો છે. જો 1 મિનિટમાં વાત કરી દઉં. આજથી 80 વર્ષ પહેલા તમે બધા કોઈ હતા કે આમાં કોઈ 80 વર્ષ નથી, એટલે 80 નો આંકડો કહું ને, 80 વર્ષ પહેલા કોઈ નહોતા. તો ત્યારે ગમે ત્યાં ક્યાંક હતા તો ખરા? ત્યાં મા બાપ હતા કે નહોતા? હોય, મારે વચનામૃતમાં કીધું છે એટલે હતા. એ મા બાપને તમે અત્યારે યાદ કરો છો? આજથી 80 વર્ષ પહેલા, 90 વર્ષ પહેલા જ્યાં હતા એ મા બાપને કોઈ યાદ કરે છે? હતા તો ખરા. એ મા બાપ કેવી રીતે ભૂલાણા? અજ્ઞાન અવસ્થામાં. એ માતા પિતા અજ્ઞાન અવસ્થામાં ભૂલાના છે. તો અત્યારે આપણો જે આ દેહ છે ને એ જ્ઞાન અવસ્થાથી ભૂલવાનો છે. કોઈનું અજ્ઞાનથી ભૂલાઈ ગયું છે તો આને જ્ઞાનથી ભૂલવાનું છે. કેને? આપણા દેહને. બસ, હું નથી, મહારાજ જ છે, મહારાજ જ છે એમ માની અને આપણી જગ્યાએ મહારાજની મૂર્તિને ધારી અને આવી રીતે પ્રતિલોમ ધ્યાન કરવાથી મહારાજનો રાજીપો થાય છે. અને આવો ધ્યાનનો આગ્રહ રાખવાની મહારાજ કીધું છે, વાત કરી તો ધ્યાનનો આગ્રહ પણ રાખવો. જય સ્વામિનારાયણ.